તો સુરેન્દ્રનગર ખાતે 47 જેટલા ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ દર્શાવી છે। નટવરગઢ ગામના 47 ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવી હતી, પરંતુ કંપની દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં ભારે રોષ છે। ખેડૂતોના ખેતરોમાં આડેધડ ખોદકામ કરી સોલારની વીજ લાઈન નાખવામાં આવી છે। છેલ્લા 3 વર્ષમાં વળતર પેટીની રકમની ચૂકવણી પણ કરવામાં ન આવતા ખેડૂતો આક્રોશમાં છે, જેથી કંટાળીને ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। આજે અમે સાહેબને મળીને મેં રજૂઆત કરવા માંગુ છું। જો અમારી આજે રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમે રાજ્યપાલશ્રીને તમામ ખેડૂતો સાથે મળી અને જો અહીંયા પણ અમે રજૂઆત કરશું કે અમારો પ્રશ્ન નહીં ઉકેલવામાં આવે તો સત્વરે તમામ 47 ખેડૂતો અમે ઈચ્છા મૃત્યુની માંગ જાહેર કરશું, એવું એમ સૌ ખેડૂતોએ નક્કી કરેલ છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગર ખાતે જે ખેડૂતો છે 47 જેટલા ખેડૂતો જેમણે ઈચ્છા મૃત્યુની માંગ દર્શાવી છે, વિગતો શું છે તેને લઈને? ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના 47 ખેડૂતો છે તેમને જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી દર્શાવી છે। ખાસ કરી 3 વર્ષ પહેલા જે આવડા સનરાઈઝ કંપની નામની જે કંપની છે તેમના દ્વારા ખેડૂતોના ખેતરોમાં જે સોલારની વીજ લાઈન હોય છે તે નાખવામાં આવી હતી, ખોદકામ કરી અને તે લાઈન નાખવામાં આવી હતી, પરંતુ તેને 3 વર્ષ થઈ ગયા છતાં પણ 47 જેટલા ખેડૂતોને આ સનરાઈઝ કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં નથી આવ્યું। આ અંગે ખેડૂતો વારંવાર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે, લીંબડી મામલતદાર પ્રાંત અધિકારીને રજૂઆત કરી રહ્યા છે અને કંપનીના એમડીને પણ વળતર ચૂકવવાની માંગણી છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આ માંગણી નહીં સ્વીકારવામાં આવતા અંતે 47 જેટલા ખેડૂતોમાં છે તે રોષ જોવા મળી રહ્યા છે। એક તરફ ખેતરો આડેધડ કંપની દ્વારા ખોદી નાખવામાં આવ્યા છે, સોલારની વીજ લાઈનો નાખી દેવામાં આવી છે અને અમુક ખેડૂતોના ખેતરોમાં તો ખુલ્લી લાઈનો મૂકી અને આ સોલાર કંપનીના જે કારીગરો છે, કામદારો છે તે જતા રહ્યા છે, જેને લઈને હાલમાં જે 47 ખેડૂતો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લા કલેક્ટર સમક્ષ આ 47 જેટલા ખેડૂતો દ્વારા ઈચ્છા મૃત્યુની માંગણી સાથે અરજી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ ખેડૂતો છે તે રાજ્યપાલને પણ મળવાના છે અને ત્યાં પણ આ વાતનો નિવેડો નહીં આવે અને વળતર ચૂકવવામાં નહીં આવે તો આ 47 જેટલા જે નટવરગઢ ગામના ખેડૂત છે તે ઈચ્છા મૃત્યુ કરી લેશે તે અંગેની અરજી પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે। ત્યારે હવે આ ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ આ બાબતે મધ્યસ્થી બની અને જે વળતરનો પ્રશ્ન છે તેનો નિવેડો લાવે તે આ 47 ખેડૂતોની માંગણી છે। જી કલેક્ટર, અધિકારી, પ્રાંત અધિકારી આ બધાનું શું કહેવું સામે આવ્યું છે? સાથે સાથે આપે જે વાતનો ઉલ્લેખ કર્યો કે જે તે કંપની છે તેના એમડીએ તો કંઈ પણ વાતનો કે પછી કંઈ પણ આ લોકોએ જે અરજી કરી છે તેને લઈને કંઈ પણ વાત કહેવાનો ઇનકાર કર્યો છે, હજુ સુધી તેનો જવાબ જ નથી આપ્યો, તો તેને લઈને અધિકારીઓનું શું વલણ સામે આવ્યું છે? ખાસ કરી આજે નટવરગઢ ગામના જે 47 ખેડૂતો છે તે એક સપ્તાહ પહેલા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને જિલ્લા કલેક્ટર સમક્ષ એવી માંગણી કરી હતી કે વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે। તે સમયે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે એવો ખેડૂતોને જવાબ આપ્યો હતો કે થોડા દિવસમાં જે આ સનરાઈઝ કંપનીના એમડી છે તેમના સાથે તેમની બેઠક કરાવી દેવામાં આવશે અને જે વળતર છે તે યોગ્ય રીતે તેમને વધુ ને વધુ મળે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે, પરંતુ ખેડૂતો દ્વારા એક સપ્તાહની રાહ જોવામાં આવી છે। તે છતાં પણ જિલ્લા કલેક્ટરે નથી એમડી સાથે બેઠક કરાવી, નથી અધિકારીઓ સાથે બેઠક કરાવી કે નથી કંપનીના જે કર્મચારીઓ હોય છે તેમની સાથે બેઠક કરાવી, એટલે વળતર પ્રશ્નને લઈને આ 47 ખેડૂતો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે અને અંતે આ 47 જેટલા ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે દોડી આવ્યા છે અને ઈચ્છા મૃત્યુ અંગેની અરજી કરી છે અને માંગણી કરી છે અને હવે વળતર નહીં ચૂકવવામાં આવે તો રાજ્યપાલ પાસે પણ આ 47 ખેડૂતો જશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। જી ફઝલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।